હેલો દર્શક મિત્રો, આશા કરીએ છીએ કે આપ સૌ કુશળ મંગલ હશો। આજે અમે તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ ચટપટો અને મજેદાર ચેલેન્જ। તો ચેલેન્જ બોય ગઢપુર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। ચાલો મળીએ ચેલેન્જમાં અને જોઈએ કઈ રીતનો ચેલેન્જ છે, કઈ પ્રકારનો ચેલેન્જ છે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમે કોઈ વસ્તુ જોવાનું ચૂકી ના શકો। તો મિત્રો ફાઇનલી આપણો સેટઅપ તૈયાર થઈ ગયો છે। આજે તીખીને તમતમતીને ચટપટી મજેદાર પાણીપુરીનો ચેલેન્જ રાખેલો છે। તો क्या नाचो है? તો મિત્રો ફાઇનલી આપણો સેટઅપ તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો પાણીપુરીનો ચેલેન્જ છે અને કઈ રીતનો છે નિયમો તમને જણાવી દઉં। ત્રણેય સ્પર્ધાત્મકો છે તેને 1 મિનિટનો સમય આપવામાં આવશે। 1 મિનિટમાં જે સૌથી વધારે પૂરી ખાય તેને આજે 500 રૂપિયા ઇનામ આપવાનું છે અને વિજેતા જાહેર કરવાના છે। તો ચાલો મળીએ। તો મિત્રો સાગરભાઈ ઓલરેડી ટાઈમર લઈને બેસી ગયા છે। ટાઈમર એટલા માટે કે કારણ કે ત્રણેય સ્પર્ધાત્મકો ને 1-1 મિનિટનો સમય દેવામાં આવશે। 1 મિનિટમાં ત્રણેયને પૂરી ખતમ કરવાની છે અને જો ખતમ નહીં થાય તો જેને વધારે પૂરી ખવાની છે તે વિજેતા થશે અને વિજેતા જે થશે એને 500 રૂપિયા ઇનામ અમારી ટીમ તરફથી આપવામાં આવશે। તો ચાલો શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો ટોટલ 3 રાઉન્ડ થશે। પહેલા રાઉન્ડમાં આપણે આવી ગયા છે પહેલા હિતેશભાઈ બેસ્ટો ક્લબ, બીજા નંબરમાં છે વિશાલભાઈ બેસ્ટો ક્લબ અને હિરેનભાઈ છે બેસ્ટો ક્લબ હિરેનભાઈ। તો ત્રણેય ચેલેન્જરો આપણે તૈયાર થઈ ગયા છે। તો ટાઈમ શરૂ કરવા જઈ રહ્યા છીએ। 3, 2, 1 સ્ટાર્ટ। ઝડપ રાખો, ઝડપ વળી જો મિત્રો 20 માં 30 પૂરીઓ દેવામાં આવી છે। હવે તમારો ટાઈમ પૂરો થવામાં છે। 2, 1 સ્ટોપ। ચાલો મિત્રો કોંગ્રેચ્યુલેશન। ચાલો આપણે ગણી લેવી કે કેટલી પૂરી આમાં વધી છે। તમે મિત્રો જોઈ શકો છો આ બધાના મોઢા, કારણ કે ફૂલ તીખી પૂરી અને તીખી લાગી ગઈ છે માર। તમે જોઈ શકો છો। હવે ત્રણેયની કાઉન્ટિંગ કરી લઈ કેટલી પૂરીઓ ખાધી છે। ટોટલ 20 પૂરી આપી હતી ભાઈ। 20 આપી હતી ને, ભૂલ થતી હોય ચીજો। હવે જોઈ લો ભાઈ તમે કેટલી ખાધી છે। હિતેશભાઈ નું આપણે શરૂઆત હિતેશભાઈ થી કરીશું। 20 આપી હતી એમાંથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 પૂરી હિતેશભાઈ ની પડી રહી છે એટલે ટોટલ 6 પૂરી એમને ખાધી છે। કોંગ્રેચ્યુલેશન ભાઈ। ચાલો આપણે વિશાલભાઈ નું કાઉન્ટિંગ કરીએ। વિશાલભાઈ એક પૂરી ભરેલી નીચે। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16 વિશાલભાઈ ની 16 પૂરી પડી રહી છે અને 4 પૂરી ખાધી છે એટલે 6 પૂરી ભાઈ હિતેશભાઈએ ખાધી છે એટલે કોંગ્રેચ્યુલેશન, તમે જઈ શકો છો। કારણ કે 6 પૂરી હિતેશભાઈએ ખાધી છે એટલે તમારું નામ નહીં આવે વિજેતાની લિસ્ટમાં। તમે જોવો છો થાળીમાં ડીશમાં કઈ રીતનું પોઝિશન છે આ બધા ડીશનું છે। ચાલો ગણી લઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11। હવે હિરેનભાઈએ રેકોર્ડ તોડ્યો છે ભાઈ, કારણ કે 11 પૂરી પડી છે અને 9 પૂરી પોતાએ ખાધી છે। તો કોંગ્રેચ્યુલેશન હિતેશભાઈ। હિતેશભાઈ ફાઇનલી વિજેતા બની ગયા છે અને અમારા ટીમ મેમ્બર તરફથી 500 રૂપિયા ઇનામ એમને અર્પણ કરવામાં આવશે। ચાલો તો મિત્રો ફાઇનલી આપણા વિજેતા બન્યા છે આ ચેલેન્જના।
હિરેનભાઈ. તો હિરેનભાઈને અમારા ચેલેન્જ બોય ગઢપુર ચેનલ તરફથી 500 રૂપિયા ઇનામ કમલેશભાઈ આપશે. તો તાળીના ગડગડાટથી આપણે તેમને વધાવી દઈએ. કોંગ્રેચ્યુલેશન હિરેનભાઈ. ધન્યવાદ. મિત્રો બીજા નંબરનો ચેલેન્જ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બીજા નંબરના ચેલેન્જરો છે હિતેશભાઈ, બેસ્ટ ઓફ લક. બીજો નંબર છે સાગરભાઈ, બેસ્ટ ઓફ લક. ત્રીજો નંબર છે ભદ્રેશભાઈ એટલે કે રોહિતભાઈ, બેસ્ટ ઓફ લક રોહિતભાઈ. આજે લડી લેવાનું થાય છે મિત્રો. તો ચાલો ચેલેન્જ શરૂ કરવા જઈ રહી છે. તમારી પોઝિશન તો મિત્રો તમે તૈયાર છો ચેલેન્જ માટે? યાર તો આપણે કોમ્પિટિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. 3, 2, 1 સ્ટાર્ટ. ચાલો ઉતાવળ રાખજો. હાલા બેહી રહ્યા છો ભાઈ. નાખજો ચીટિંગ નહીં. તમે ગલત કરી ભાઈ. ચેલેન્જ હોય ગઢપુર. ચેલેન્જમાં ગરબા માટે તૈયાર થઈ ગયો. ચાલો 50 સેકન્ડ, 54 સેકન્ડ, 55 સેકન્ડ, 56, 3, 2, 1 સ્ટોપ. ચલો મિત્રો ઓલરેડી 1 મિનિટ પૂરી થઈ ગઈ છે. તો આપણે પૂરી ગણી લઈએ. આપણે રોહિતભાઈથી શરૂઆત કરશું. ફોકસ કરો કેમેરામાં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. કોંગ્રેચ્યુલેશન રોહિતભાઈ. પણ શરીર પ્રમાણે રોહિતભાઈએ ખાધું નથી. 4 પૂરી ખાધી છે. કાંઈ વાંધો નહીં, આગળ આપણે જોઈએ વિડીયોમાં કે કોને કેટલી ખાધી છે. હજી તો આનાથી નબળા પણ નીકળી શકે. ચાલો રોહિતભાઈ. તો સાગરભાઈની કાઉન્ટિંગ થશે હવે. સાગરભાઈને લઈ જાઓ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. તો સાગરભાઈએ ટોટલ 7 પૂરી ખાધી છે અને પ્રયાસ સારો કર્યો. તો ચાલો આગળ વધીએ. તો મિત્રો સાગરભાઈનું કાઉન્ટિંગ થઈ ગયું છે. હવે હિતેશભાઈ સામે કેમેરો કરજો, કેમેરાનો. તો હવે હિતેશભાઈની ડીશ ઓલરેડી તૈયાર છે. આપણે એનું ગણી લઈએ કેટલી પૂરી છે ડીશમાં અને કેટલી ખાધી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 એટલે 8 પૂરી ટોટલ હિતેશભાઈએ ખાધી છે અને સાગરભાઈએ 7, રોહિતભાઈએ 4 પૂરી ખાધી છે. તો ઓલરેડી હિતેશભાઈ વિજેતા બની ગયા છે. તો ચાલો તેમને ઇનામ અર્પણ કરી દઈએ. તો મિત્રો હિતેશભાઈએ 8 પૂરી ખાઈને પોતે વિજેતા બન્યા છે. 2 કોમ્પિટિટરને હરાવી દીધા છે અને 500 રૂપિયાના વિજેતા ડાયરેક્ટ બની ગયા છે. તો વિડીયો ગમતો હોય તો તમે લાઈક કરી દીજો મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ પણ કરી દીજો. હવે હિતેશભાઈને ઇનામ ચેલેન્જ બોય ગઢપુર ના મેમ્બર હોનાર એટલે કે રોહિતભાઈ તરફથી અર્પણ કરવામાં આવશે 500 રૂપિયા. રોહિતભાઈ હિતેશભાઈની તો તાળીના ગડગડાટથી આપણે ધન્યવાદ. તો મિત્રો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્રીજા રાઉન્ડમાં ચેલેન્જરો છે સંદીપભાઈ, બીજા નંબરમાં છે ઉદયભાઈ અને ત્રીજા નંબરમાં છે મહેશભાઈ. તો તમને કઈ લઈને ટીમ તરફથી બેસ્ટ ઓફ લક. ચેલેન્જ જીતો, 500 રૂપિયા ઇનામ લ્યો એવી અમારી બધાની શુભકામના તમારી સાથે છે. તો ચેલેન્જ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 3, 2, 1 અને સ્ટાર્ટ.
50 સેકન્ડ થઈ ગઈ છે. 51, 52, 53, 54, 56, 3, 2, 1 સ્ટોપ. ચાલો ચેલેન્જરો ચેલેન્જ પૂરી કરી ચૂક્યા છે. તો આપણે ત્રણેયનું કાઉન્ટિંગ કરી દઈએ. પ્રથમ છે સંદીપભાઈ. તો ચાલો સંદીપભાઈના ડીશમાં ગણી જોઈએ કેટલી પૂરી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. કોંગ્રેચ્યુલેશન સંદીપભાઈ, તમે 7 પૂરી ખાઈ અને ચેલેન્જ પૂરો કર્યો છે. ચાલો આગલો નંબર છે ઉદયભાઈ. ઉદયભાઈ તમારું કાઉન્ટિંગ કરી દઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. કોંગ્રેચ્યુલેશન ઉદયભાઈ, તમે 9 પૂરી ખાઈ અને ચેલેન્જ પૂરો કર્યો છે. હવે આગલા ચેલેન્જર છે આપણા મહેશભાઈ. તો મહેશભાઈ તમારી ડીશમાં જોઈ લઈએ. દેખાય તો છે આમાં, કારણ કે મહેશભાઈ કાયમિક વિજેતા બને છે, તો આ ચેલેન્જ તો કેમ રહેવાની. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. ટોટલ મહેશભાઈએ 11 પૂરી ખાધી છે. આ ચેલેન્જમાં પોતે વિજેતા બન્યા છે અને વિજેતાનું ઇનામ પણ તેમને મળશે. તો ચાલો ઇનામ અર્પણ કરી દઈએ. તો ફાઇનલી મિત્રો ચેલેન્જભાઈ ગઢપુરના ચેલેન્જમાં મહેશભાઈ વિજેતા બન્યા છે. 11 પૂરી ખાય અને અમારા ટીમના છોટું ઉસ્તાદ એટલે કે વિશાલભાઈ તેમને ઇનામ 500 રૂપિયા આપીને તેમને પ્રોત્સાહિત કરશે. તો વિશાલભાઈ મહેશભાઈને ઇનામ આપો. કોંગ્રેચ્યુલેશન મહેશભાઈ, તાળીના ગડગડાટથી આપણે વધાવીએ. તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોડાઈ રહ્યા એના માટે અમે ટીમ મેમ્બરો તરફથી આભાર માનીએ છીએ તમારો. તો હવે વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને અને અમારી ચેનલને અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ખટાખટ કરીને ભરી દો અને આગલા વિડીયોનો કેવો બનાવો એ કોમેન્ટ કરો. જેવો તમે કોમેન્ટ કરશો બનતી કોશિશ અમારીથી થાય એટલે કરીશું અને જેવો વિડીયો બની શકે એવો બનાવશું. મિત્રો આ વિડીયોનો પાણીપુરીની કોમેન્ટ આવી હતી, તમે જોઈ શકો છો. અને વિડીયો બની ગયો છે. આગળનો વિડીયો પણ બનાવ્યો જોલોશીપની કોમેન્ટ, એટલે આગળની કોમેન્ટ જેવી કરશો એવો વિડીયો અમે બનાવવાનો ટ્રાય કરીશું. અને મિત્રો આવો નવો પ્રેમ ભાવ અમારા ઉપર દર્શાવતા રહો. તો ચાલો મળીએ આગલા વિડીયોમાં. બાય.